નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ચાર્જશીટ મળ્યું હોય તેવા અપરાધીઓ ચૂંટણી નહીં લડી શકે તેમ જણાવતા વીરપ્પા મોઇલી. ગડકરી નાલાયક અને સર્કસના જોકર સુષ્માનો ડાન્સ ભૂતપ્રેત જેવો તેઓ પલટવાર કરતા કોંગ્રેસના મહાસચિવ BK હરિપ્રસાદ. કાગડાપીઠ પોલીસે બોગસ CBI અધિકારીની કરી ધરપકડ અને સ્વામી નિગમાનંદના મૃત્યુ અંગેની તપાસ CBIને સોંપવામાં આવે તેવી માંગણી સાથે શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આપ્યું આવેદનપત્ર. સમાચાર વિગતવાર. કેન્દ્રીય કાનૂન મંત્રી વીરપ્પા મોઇલીએ જણાવ્યું હતું કે જે ઉમેદવાર વિરુદ્ધ ચાર્જશીટ થયેલ હશે તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરવામાં આવી છે. ચૂંટણી સંદર્ભના કાયદાઓમાં સંશોધન કરવા અંગેના 7 તબક્કાની મંત્રણાઓ પૂરી થઈ છે. આ તમામ પ્રક્રિયામાં પ્રતિનિધિ દ્વારા હકારાત્મક પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો. જો કે રાષ્ટ્રીય સ્તરની મંત્રણા હજુ બાકી છે. નોંધનીય છે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ હેઠળ ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત અને 2 વર્ષથી વધુની કેદની સજા પામતા લોકો 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. રાજકીય ક્ષેત્ર અને ન્યાયતંત્રમાં પારદર્શિકતા લાવવા માટે આ યોજના બનાવી છે. બીજી તરફ આ યોજનાથી ગુજરાતમાં પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ તેમજ પૂર્વ પ્રધાન ડોક્ટર માયાબેન કોડનાની જેવા અગ્રણીઓ આગામી ચૂંટણીમાં લડી શકશે નહીં. જેની સામે ક્રિમિનલ કેસમાં ચાર્જશીટ રજૂ થઈ ગયા હોય તે વ્યક્તિ ચૂંટણી લડી શકશે નહીં. કોંગ્રેસના મહાસચિવ BK હરિપ્રસાદે આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીને નાલાયક અને સર્કસનો જોકર ગણાવ્યા છે. બીજી બાજુ લોકપાલ બિલ પર ચાલી રહેલા કોંગ્રેસ અને સિવિલ સોસાયટીના ગજગ્રા અંગે સિવિલ સોસાયટી ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. વધુમાં તેમણે લોકસભાના વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ ઉપર કટાક્ષ કરીને તેમને એક સ્મશાનમાં ચાલી રહેલા ભૂત સાથે સરખાવ્યા હતા. હરિપ્રસાદે જણાવ્યું હતું કે એક એવા નેતા છે જે દિવસે નહીં પણ રાત્રે મહાત્મા ગાંધીની સમાધિ ઉપર ભૂત પ્રેતોની માફક નાચે છે. આ બાબત ખૂબ જ શરમજનક છે. और महात्मा गांधी का समाधि पे रात में हम जहाँ तक कि मैं समझता हूँ भूत प्रेत और निशाचर घूमते रहता है, नाचते रहता है. उस टाइम में वो सुषमा स्वराज जाके उधर स्मशान में और समाधि के ऊपर नाचते हैं. बेशरम लोग हैं. તેમણે અડવાણીને પણ છોડ્યા નહીં. જીનાની મજાર પર જઈને માથું ટેકવે છે તો લોકો ગાંધીજીની સમાધિ પર આવીને નાચે છે. આ ગાંધીજીનું અપમાન છે. નોંધનીય છે કે ગડકરીએ 2 દિવસ પહેલા જે નિવેદન આપ્યું હતું તેનો જવાબ આજે હરિપ્રસાદે આપ્યો હતો. હરિદ્વારના સ્વામી શ્રી નિગમાનંદના મૃત્યુની CBI દ્વારા તપાસની માંગણી અંગે આજે શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્વામી શ્રી નિગમાનંદ ગંગા કિનારે ખનીજ માટે થતું ખોદકામ બંધ કરાવવા માટે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા હતા. 68 ઉપવાસ બાદ તે કોમામાં સરી પડ્યા અને ત્યારબાદ 112મા દિવસે તેમનું અવસાન થયું હતું. ત્યારે ઉત્તરાખંડની સરકારે કોઈ જ પ્રયાસો કર્યા નહીં તેમજ કોઈ પણ જાતની ગંભીર નોંધ પણ લીધી નથી. જેથી રાજ્ય સરકારના તંત્ર દ્વારા આ અંગે શંકા વ્યક્ત કરવા માટે કોંગ્રેસની માંગ છે કે તપાસ CBIને સોંપવામાં આવે. જે માટે આજે શહેર કોંગ્રેસે દેખાવ, સૂત્રોચ્ચાર તેમજ બેનર સાથે વિરોધ કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. સંતોને મહંતોની સલામતી આ ગુજરાત રાજ્યમાં નથી અને ઉત્તરાખંડમાં નથી. ત્યારે અમે માગણી કરી આજે કલેક્ટરશ્રી પાસે કે અમારા થકી આ લોકોએ જે લોકો હિન્દુત્વના નામે મત લઈ ગયા છે એ સંતો મહંતોની સલામતી ના રાખી શકે, એમને ગાદી પર રહેવાનો અધિકાર નથી. ગુજરાત સરકાર સામે બહાયો ચડાવનાર IPS અધિકારી સંજીવ ભટ્ટની બેનામી મિલકત અંગે રાજ્ય સરકારના ગૃહ વિભાગે એક એજન્સી દ્વારા ગુપ્ત તપાસ શરૂ કરી છે. જેમાં ભટ્ટની ક્યાં અને કેટલી મિલકત આવેલી છે તે અંગે સર્વે તૈયાર કરાયો છે. નોંધનીય છે કે સંજીવ ભટ્ટની SG હાઈવે પરની કોઓપરેટિવ સોસાયટી ખાતે કુલ 2 પ્લોટ છે તેમજ તેની બાજુમાં એક બંગલો પણ રાખેલ છે.
અને સરકારી ખરાબાની 1500થી 2000 વારની જમીન નોંધણી થઈ છે. આ તમામ જમીનની તસવીરોની એક સીડી પણ તૈયાર કરવામાં આવી છે. સોરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ઝડપાયેલા ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ એસીપી MK અમીને જામીન મેળવવા માટે CBI સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી, જે અરજીની આખરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે કોઈ કારણસર હવે તારીખ 30 જૂનના રોજ આ સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ સ્પેશિયલ CBI જજ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અમીનની તબિયત ખરાબ છે અને છેલ્લા કેટલાય દિવસોથી વડોદરાની સરકારી હોસ્પિટલમાં દાખલ છે તેમ જજે જણાવ્યું હતું. શહેરમાં નકલી પોલીસનો આતંક છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝનને જ ટાર્ગેટ બનાવીને લાખો રૂપિયાના દાગીના પડાવી લીધા છે. આ જ રીતે હવે કાલુપુર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક નકલી CBI ઓફિસરને ઝડપી પાડ્યો છે. તેની સાથે 4 શખ્સોની પણ ધરપકડ કરીને એક મોંઘી કાર કબજે કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે કાલુપુરમાં રાજસ્થાન પાસિંગ RJ36A 1993 નંબરની અલ્ટો કારને અટકાવી અને ડ્રાઈવર હરમતકુમાર પ્રભુજી પ્રજાપતિનું ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરતા તેમજ અન્ય 3 આરોપીને પૂછતા મહેન્દ્રસિંહ પ્રેમસિંહ રાવત ઉંમર 30 CBI ઓફિસર હોવાનું જણાવ્યું હતું. પોલીસને શંકા જતા તેણે આઈ કાર્ડ જોવા માંગતા તે નકલી હોવાનું જાણ થતાં તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વધુ પૂછપરછ દરમિયાન મહેન્દ્રસિંહ રાવત એક ફાઇનાન્સ કંપનીમાં લોન કલેક્શનનું કામ કરે છે. આ તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. इलेक्शन कार्ड भी 2 मिले, जो उसमें भी अलग अलग एड्रेस थे, और सनराइज कंपनी के कुछ डॉक्यूमेंट्स इसमें जो पैम्फलेट थे, तो ऊंचा दरे जो रोकान इन्वेस्टमेंट करने के लिए वो बनाए थे. गुजरात में वो बोलते कि एजेंट बनाने के लिए पब्लिक को इम्प्रेस करके पब्लिक को ऊंचा दरे ब्याज दिलाने का जो क्या बोलते हैं उसको षड्यंत्र रचे और इम्प्रेस करके पब्लिक इन्वेस्टमेंट कर सके, इसलिए एजेंट बनाने के लिए आए थे. શહેરના કાલુપુર વિસ્તારમાં સોદાગરની પોળ ખાતે તારીખ 28મી જાન્યુઆરીના રોજ ધરાશાયી થયેલ ગેરકાયદેસર ઇમારતના કેસમાં મહેબૂબ સિનિયરને શરતી જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ બનાવમાં 4 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ બનાવમાં પોલીસે મહેબૂબ સિનિયરની ધરપકડ કરી હતી. ત્યારબાદ મહેબૂબે પોતાની જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરતા તેને કોર્ટ દ્વારા મુક્ત કરવા આદેશ કર્યો હતો, કારણ કે મહેબૂબે આ બિલ્ડિંગ બનાવવામાં માત્ર નાણાકીય સહાય જ કરી હતી. દક્ષિણ ગુજરાતમાં થયેલા એક અકસ્માતને કારણે અમદાવાદ અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને મુંબઈ વચ્ચેની મોટાભાગની ટ્રેનો ધીમી ગતિએ ચાલી રહી છે, કારણ કે ઉમરગામ પાસે રેલવે ફાટક સાથે ટ્રેક્ટર અથડાવાને કારણે ફાટકને નુકસાન થયું છે, જેથી આ રૂટથી પસાર થનારી મોટાભાગની ટ્રેનો ધીમી ગતિએ ચાલી રહી છે. આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,060 પર ખુલ્યો હતો. દિવસભરની વેચવાલીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 17,844 થી 18,064 વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 115 પોઈન્ટ ઘટીને 17,870 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 30 પોઈન્ટ ઘટીને 5,366 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 36 ડિગ્રી લઘુત્તમ 28 ડિગ્રી, સુરત મહત્તમ 32 ડિગ્રી લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 37 ડિગ્રી લઘુત્તમ 28 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતો ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આપની આસપાસ બનતી ઘટનાઓનો તાદ્રશ્ય ચિતાર લઈને આવતીકાલે ફરીથી ઉપસ્થિત થઈશું આ જ સમયે. નમસ્કાર.